વડોદરામાં સન્માન સમારોહ યોજવામાં આવ્યો। સમાજના તેજસ્વી તાલાઓનું સન્માન કર્યું। અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ દ્વારા આયોજન કરાયું। 125 થી વધુ તેજસ્વી તાલાઓનું સન્માન કર્યું। શિક્ષણ ક્ષેત્રે જાગૃતતા આવે તેવો પ્રયાસ હાથ ધરાયો। સમાજના વરિષ્ઠ આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા। આજે પ્રજાપતિ સમાજ દ્વારા અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ માન્ય અધ્યક્ષ ઠાકોર દલસુખભાઈ પ્રજાપતિ દ્વારા જે ચાલી રહ્યું છે ત્યારે એની અંદર વિદ્યાર્થી સન્માનના કાર્યક્રમ થતા હોય છે ત્યારે આ વિદ્યાર્થી સન્માનના કાર્યક્રમમાં વડોદરા શહેર જિલ્લા સંઘ સમિતિ દ્વારા દરેક વિદ્યાર્થીઓને પ્રોત્સાહન કરવા માટે સન્માન કરીએ છીએ અને વિદ્યાર્થીઓ વધારે ભણે તે માટે અમારા અધ્યક્ષાપક દલસુખભાઈ પ્રજાપતિ અને અધ્યક્ષ વિષ્ણુભાઈ પ્રજાપતિ અને દરેક વિદ્યાર્થીઓનું સન્માન થાય અને વધુમાં વધુ શિક્ષણ સારી રીતે મેળવે એવી વ્યવસ્થાના ભાગરૂપે શહેર જિલ્લા સંઘ સમિતિ અને અમારા તમામ હોદ્દેદારોએ ભેગા થઈ અને આ વિદ્યાર્થી સન્માનનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે। અખિલ ગુજરાત પ્રદેશ સંઘ વડોદરા શહેર અને જિલ્લા સમિતિ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ વિદ્યાર્થી સન્માન કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને વડોદરામાં 90% ઉપર જે વિદ્યાર્થીઓ પાસ થયા છે 10મા અને 12મા ધોરણમાં અને કોલેજ કક્ષાએ 75% ઉપર પાસ થયા એ વિદ્યાર્થીઓને પ્રજાપતિ સમાજ દલસુખભાઈ પ્રજાપતિ અને અખિલ ગુજરાત સંઘની સમિતિ તરફથી આજના સમારંભના કાર્યક્રમમાં ઉપસ્થિત વિદ્યાર્થીઓને ઇનામ